મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો દોસ્તો, હવે આપણે બહાર જવાનું છે, પૂજા પાઠ થઈ ગઈ તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। બહાર સીધા હું બતાવું તમને, કારણ કે બજાર જવાનું છે। ચાલો ફ્રેન્ડ, આપણે હવે લઈ આવી માતાજીની છબી, આગળ બ્લોગમાં બન્યા રહેજો। બની ગઈ છે, 2 દી પહેલાં આપણે ગયા હતા। માતાજીનો વાર છે તો એટલે તો આવીએ છબી માતાજીની। આગળ બ્લોગમાં બન્યા રહેજો। ચાલો આવી ગયા આપણે માતાજીની છબીની ફ્રેમને લેવા। હા ભાઈ, જો બનાવે જ છે, હવે આપણે લાઇટિંગવાળી બનાવવાની છે। ચાલો આવી ગયા આપણે, અહીં આપણે અંબાજીમાંની છબી મટાવવાની છે ને, એ ઇલેક્ટ્રિક લેવા। તો પહેલાં ફોટો જોઈ લઈએ આપણે। ફોટો છે મટાવવાનો, ઇલેક્ટ્રિક બનાવવાની છે છબી, તો બનાવી લઈ। કેટલા દી થયા બનાવતા? ગુરુવારે કાઢી ગયા, 2-3 દિવસ નથી। હાલો તો પછી લઈ જઈશું। આપણે ગણપતિ દાદાએ લઈ લીધા, જો બતાવું તમને। ને હજી આપણે રીતિ સીધી લેવાના છે ને, રીતિ સીધી આપણે લીધા, ગણપતિ દાદા લઈ લીધા ને ફોટા ફ્રેમ બનાવવા નાખી દીધી। બની જાય પછી લઈ જાઓ। થઈ ગઈ છબી તૈયાર, બની ગઈ ફ્રેમ કે બને છે? હજી તો બની ગઈ ને। અંબાજી માના અમારા કુળદેવી છે, મસ્ત બની ગઈ। જો ભાઈ બનાવી મસ્ત દીધી, કોઈને બનાવી હોય તો આવજો અહીંયા દુકાને, મસ્ત બનાવે છે। આપણે એક લઈ લીધી 7 ઘોડાની ફ્રેમ, બધું ભેગું લઈ લીધું આપણે। 7 ઘોડાની ફ્રેમ ને માતાજીનો ફોટો ને હનુમાન દાદાનો ફોટો ને બધું લઈ લીધું। હાલો હવે જઈએ આપણે ઘરે, રાખી દઈએ બધા ફ્રેમને। હાલે બધું પેક કરી દે। ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા ફ્રેમ લઈને, તો તમને બતાવું આપણે ફ્રેમ ક્યાં રાખીએ એ બધું। લેવા આપણે 2 ફ્રેમ, આ બજરંગ દાદાની આપણે રાખી દીધી ફ્રેમ। ચાલો મિત્રો, આપણે હવે આમાં આવ્યું છે રિમોટ, એક આવ્યું છે, અને આ એનું ચાર્જર માતાજીનું। પછી આપણે પહેલાં પ્રસાદીને ધરી દઈ, પછી આ બધું આપણે માતાજીની છબીને રાખી દઈ, પછી બતાવું તમને, આગળ બન્યા રહેજો બ્લોગમાં। આપણે ઘોડાની ફોટા ફ્રેમ। ચાલો હવે આપણે ભગવાનની પૂજા પાઠ કરી લીધી માતાજીની, પ્રસાદી ધરી દીધી માતાજીને। આ આપણે અન્નપૂર્ણામાંની લેવા હતા એ રાખી દીધી છબી, ત્યારે પૂજા કરી દઈ પછી રાખી દઉં। તો હવે આપણે ફ્રેમ બધી રાખી દીધી, હું તમને બતાવું કેવી લાગે કહેજો। પછી અહીંયા 7 ઘોડાની ફ્રેમ રાખી દીધી, પછી આપણે આ હનુમાન દાદાની ફોટાની ફ્રેમ રાખી દીધી। ફ્રેમ રાખી દીધી, તો કેવી લાગી તમે કહેજો બધું। ચાલો હવે તમને હું બતાવું અન્નપૂર્ણામાંની। અહીંયા આપણે અન્નપૂર્ણામાંની રાખી દીધી ફ્રેમ રસોડામાં। હવે આપણી પૂજા પાઠ કરી લીધા, અને હવે આપણે બનાવવાનો નાસ્તો, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। નાસ્તામાં આપણે બનાવવાનું છે વેસ્ટમાંથી બેસ્ટ। ચાલો તો આપણે બનાવી નાખીએ હવે આપણે નાસ્તો। નાસ્તામાં બનાવવાના છે આપણે બ્રેડ પકોડા, કારણ કે બપોરની સૂકી ભાજી બનાવી હતી, દાળ ભાત હારે, તો
થોડોક મસાલો વધારે જ બનાવ્યો હતો બ્રેડ પકોડા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો મસાલો તૈયાર ના કરવો પડે, તૈયાર હોય એટલે તરત બની જાય, એટલે આળસી ન થાય નાસ્તામાં રોંઢાના 5 વાગ્યાના. તો અત્યારે 5 વાગી ગયા, તો નાસ્તો બનાવી નાખીએ આપણે. પછી સાંજે તો હું બનાવશું રસોઈ, તો પછી જોઈએ, પણ અત્યારે નાસ્તા બનાવી નાખીએ. ચાલો હવે આપણે નાસ્તો બનાવી લઈએ. આપણે નાસ્તા બનાવવાના છે બ્રેડ પકોડા. બપોરની સૂકી ભાજી આપણે વહી દીધી, એનામાં પાછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો. એની પહેલાં મેં એક મેથી વડાનો બનાવ્યો હતો વેસ્ટમાંથી બેસ્ટ. તો તમને કેવો લાગે અગર જુઓ બોલો, પછી કહેજો મને. ચાલો હવે આપણે બનાવી નાખીએ બ્રેડ પકોડા. ફ્રેન્ડ, આપણે આજે બટેટાનો બપોરનો સૂકી ભાજીનો મસાલો વધ્યો હતો, તો એટલો વઘારતા પહેલાં મેં કાઢી લીધો હતો. તો આપણે એના બનાવવાના છે પકોડા, બ્રેડ પકોડા. તો હું તમને મસાલો તો તૈયાર જ છે, આપણે નાસ્તામાં રોંઢાના બનાવવાના છે બ્રેડ પકોડા. તો આપણે ચાલો પહેલાં બ્રેડને ભરી લઈ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે નાસ્તામાં રોંઢા માટે. 2 જણાનો નાસ્તો બનાવવાનો છે આપણે. બીજા બધા ગયા હોય બહાર નોકરીમાં. તો આપણે આવી રીતના મસાલો ભરી અને ચા પાણી પીએ એની હારે નાસ્તો કરી શકીએ, એટલે બનાવ્યું છે. તો બનાવી નાખીએ. પકોડું ખાવાનું મન થાય તો આપણે ઘરે જ, બહારનું ઓછું ખાવાનું. ખાઈ ખરા બહાર જાય ત્યારે. આવી રીતના ઘરે વધારે બનાવીએ અમે. મારા વિડીયોમાં આગળ એવું બધા હશે વેસ્ટમાંથી બેસ્ટ વધારે વિડીયો, કારણ કે આપણે વધારે જ બનાવ્યું હોય. આમ તો છૂંદો થોડોક બનાવવાનું મન થયું હોય એટલે રોંઢા નાસ્તો આપણે બનાવીએ, પણ કોઈ કહું હોઈતું હોય ને તો બનાવી શકાય. એટલે એવી રીતના પકોડા બનાવી નાખીએ. બહારના તેલ ખરાબ હોય એ કરતાં આપણે ઘરે જ સારા તેલમાં બનાવી શકીએ ચોખ્ખું. બપોરે જ બનાવ્યો છૂંદો સૂકી ભાજી કઈ રીતે ને ત્યારે વધ્યો હતો. મસાલો તો તૈયાર જ છે, બનાવતા વાર ના લાગે, આપણે તૈયાર હોય એટલે. એ રીતના હાલો બધું બની ગયા. પછી આપણે તળી લઈએ. હું તો ઘણીવાર મગની દાળમાંથી વધેલી દાળ વધી ને તો પૂરી બનાવું, પછી ચોખાને પૌવા વધ્યા હોય તો ચકરી બનાવું, પછી એકવાર મિર્ચી વડા બનાવ્યા હતા. એવી રીતના છૂંદો કે કંઈ વધ્યું હોય ને તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખીએ. તો ચાલો હવે આપણે એનું બેટર એ તૈયાર રાખ્યું છે બનાવીને, કે આ બેટર છે બેસનનું. તો આપણે તળવાનું જ છે, એટલે વારે ના લાગે. ફટાફટ નાસ્તો કરવો હોય ને રોંઢા તૈયાર જ છે બધું. જો તો હવે તેલ ગરમ મૂકી દઈ. બેસન અને નમક ને સોડા લીંબુ બધું નાખીને હલાવીને તૈયાર રાખ્યું હતું. હવે આપણે તેલ ગરમ કરી લઈ. બ્રેડને આવી રીતના કોરે કોરે પહેલાં ફરતા લગાડી લઈ. ઓછો ફૂલે નહીં. તો આપણે હવે એ રીતના બોળી તળવાનું ચાલુ કરી દઈએ. નાની કઢાઈ છે એટલે 2 તો માનમાં એવી રીતના બધાય આપણે તળી લઈ.
તો તળાઈ જવા આવ્યા છે આ રીતના ક્રિસ્પી બનાવી નાખવાના પહેલાં કોર લગાડી લ્યો ને એટલે ફૂલે નહીં બાકી તો ફૂલી જાય બ્રેડ એવી એવી ઝીણી ઝીણી ટિપ્સ યાદ રાખવી પડે પણ ડાયરેક્ટ તળી નાખતા હોય તો પછી શું થાય ઘણી વાર ફૂલી જાય બ્રેડ પકોડું ધીમા તાપે આમ તો ધીમો તાપ આવ નહીં ના પડે નકર તેલ ચડી જાય મીડિયમ તાપ રાખવાનો ચાલો હવે આપણે કાઢી લઈએ થઈ ગયું કડક આવી રીતના કટિંગ કરી નાખીએ કારણ કે આખું આખું છે ને ખાવાની મજા ના આવે નાસ્તામાં તો ચાલો આવી જાઓ નાસ્તા પાણી કરવા અમે તો આવી રીતના નાસ્તો ઘણીવાર બનાવીએ તમે બનાવજો વેસ્ટમાંથી બેસ્ટ આવી જાઓ બધા નાસ્તો કરવા અને આ વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ક્યાંથી તમે મારો વિડીયો જોઈશ કોમેન્ટ કરજો નવા આપણે વિડીયો બનાવતા રહેવું બની ગયા આપણા બ્રેડ પકોડા અને હવે આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ગમે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે વેસ્ટમાંથી બેસ્ટ વિડીયો આપણે બનાવવા રાખશું તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો તમને માતાજીની પ્રેમની કેવી લાગી કહેજો મને ચાલો બાય બાય